રાજ્યના શાકભાજી માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં વધારો જોવા મળ્યો। શિયાળુ શાકભાજીના પાકની ક્વોલિટી અને આવક વધી છે। આવક વધતા મોટાભાગના શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે। વધુ વિગતો માટે જુઓ અમારો ખાસ અહેવાલ। ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે। બદલાતા મોસમ અને પાકની આવકને આધારે શાકભાજીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે। ત્યારે આજે શિયાળુ શાકભાજીના પાકની આવક વધતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। શાક માર્કેટમાં શાકભાજીના ભાવમાં 5 થી 10 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જેથી ગૃહિણીઓના બજેટ પર ખાસ અસર પડશે નહીં અને તેઓ પોતાની મનગમતી શાકભાજી ખરીદી શકશે। पहले था अत्यारे तो भाव घट्या छे। अत्यारे डूंगरीना भाव 30 रुपया से लईने 50 रुपया सुधी छे। बटाकामां 30 से 45-50 रुपया सुधी छे बटाका। लसन में घट्या छे भाव। लसन 600 रुपया था, अत्यारे 300 रुपया से लेने 400 रुपया सुधी छे। पहला हमें लावता था पालक 40 रुपये 30 रुपये किलो लावता था, मेथी 40-50 रुपये लावता था। अतारे जगह 10 रुपये किलो मेथी थी गई, 7-8 रुपये किलो पालक थी गयो, लसन थी गई। पहला 250 रुपये किलो लावता था, अतारे 150 रुपये थी गयु। मूळा 5 रुपये किलो थी गया। લીલી ડુંગળી 6 રૂપિયા કિલો થઈ ગઈ। હા, ભાવ ઘટ્યો છે અને ઘણું શાક આવ્યું છે અને બહુ સારું શાક આવ્યું છે। હા, ઘણો ફાયદો થાય ને, ગૃહિણીઓને તો ફાયદો થાય જ ને ભાવ ઘટવાથી। માર્કેટ યાર્ડમાં શિયાળુ શાકભાજીની આવકમાં વધારો થતા રિટેલ માર્કેટમાં પણ તેમની આવક વધી છે। રિટેલ બજારમાં શાકભાજીના ભાવમાં ₹10 થી લઈને ₹30 સુધીનો વધારો અને ઘટાડો રિટેલ માર્કેટમાં નોંધાયો છે, જેમાં રીંગણ, ફુલાવર, તુવેર, પાપડી, ગુવાર, વાલુર વગેરે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। हाल गुजरात में शियाळो जाम्यो छे अने शियाळानी साथे लोको छे ते पौष्टिक आहार खाता होय छे अने तेना ज कारणे जे લીલા શાકભાજીની આવકમાં પણ વધારો થયો છે। ત્યારે હાલ શાક માર્કેટમાં જે લીલા શાકભાજી છે તે વધારે જોવા મળી રહ્યા છે, કારણ કે શિયાળામાં લોકો સૌથી વધારે જે લીલા શાકભાજી છે, બીટ છે, ગાજર છે, આદુ છે, તેની ખરીદી કરતા હોય છે અને તે સૌથી વધારે ખાતા હોય છે, કારણ કે તેનાથી જે આહારમાં જે વધારો થતો હોય છે ત્યાં ખુશી છે, કારણ કે શાકભાજીનો ભાવ ઘટતા જે લોકો છે તે સારી શાકભાજીની ખરીદી કરી રહ્યા છે અને વેપારીઓને પણ જે પોતાની ભાવ કરતાં જે વધારે જે ફાયદો છે તે થઈ રહ્યો છે। એટલે કે અમદાવાદના જમાલપુર માર્કેટમાં જે શાકભાજીના ભાવ છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે લીલા શાકભાજી શિયાળામાં આવતા હોય છે અને તેના જ કારણે જે શાકભાજીના ભાવમાં પણ ઘટાડો થતા જે લોકો છે તે પણ ખુશ છે અને વેપારીઓ પણ ખુશ છે, કારણ કે શિયાળામાં સૌથી વધારે જે શાકભાજી છે તે તાજું અને સારું આવતું હોય છે, સાથે જે ભાવ છે તેમાં પણ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન કેતન સાથે કિંજલ બોરી, સમંતવી ન્યૂઝ, અમદાવાદ।